શ્યામ સરકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દાહોદના પરેલ વિસ્તારમાં શ્વાનોના હુમલામાં ઘાયલ થયેલ રાષ્ટ્રીય પક્ષી મોરને સમયસર સારવાર મળશે તો એ જીવી જશે। દાહોદ શહેરના ફ્રીલેન્ડગંજ વિસ્તારના ગોબીઘાટ વિસ્તારમાં રહેતા હંસરાજભાઈ જે નાઇટ ડ્યુટી કરી ઘર તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન કેટલાય શ્વાનો રાષ્ટ્રીય પક્ષી મોર પર હુમલો કરી રહ્યા હતા, ત્યારે તેમની નજર પડતા જ મોરને બચાવવા દોડ્યા। હંસરાજભાઈએ જેમ મોરને શ્વાનોના ચુંગલમાંથી છોડાવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાષ્ટ્રીય પક્ષી મોરને ઘરે લાવી રાષ્ટ્રીય પક્ષી મોરને અને ભારત સરકારની સંપત્તિને બચાવવાનો પ્રયાસ કર્યો જતો, ત્યારે કોઈ પણ જગ્યાએથી સંતોષકારક જવાબ ન મળ્યો હતો। एडिटर इन चीफ आनंद सांसी। नाइट ड्यूटी करके चौकीदार हूँ मैं। मेरा नाम है हंसराज बोरासी। मैं ड्यूटी से आया तो एक मोर राष्ट्रीय पक्षी है, उसको कुछ 4-5 कुत्तों ने पकड़ा था, मैंने छुड़वाया और उसके बावजूद उसको ला करके मेरे घर स्थल पर रखा। उसके बाद में मैंने सबको फोन किया, फॉरेस्ट ऑफिसर को इधर उधर 4-5 फोन किए, मगर अभी तक किसी ने कोई उचित कार्रवाई नहीं की, ना कोई यहाँ पर आया उसका ट्रीटमेंट करने। और इस परिस्थिति में है कि उसकी जान बच सकती है, मरने की कोई आवश्यकता नहीं है। यदि उसको सही समय पर ट्रीटमेंट मिल गया यानी वो पक्षी बच जाएगा, एक राष्ट्र की संपत्ति बचेगी। हमारी यूट्यूब चैनल ने सब्सक्राइब करो, शेर करो અને અમારી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પેજને ફોલો કરો। हमारी साथे જોડાવા માટે આપનું ખૂબ ખૂબ આભાર।